આણંદ ખાતે આવેલી ચારુસેટ યુનિવર્સિટીમાં એજ્યુકેશન એક્સપોનું આયોજન કરવામાં આવ્યું। એક્સપોનું ઉદ્ઘાટન ઉમરેઠ સંતરામ મંદિરના મહંત ગણેશદાસજી મહારાજના હસ્તે કરવામાં આવ્યું। આ એક્સપો 3 દિવસ માટે રહેશે, જેમાં કેરિયર ગાઈડન્સ કેર, સ્ટુડન્ટ શોકેસ, એડમિશન ઇન્ફોર્મેશન હબ, ઇન્સ્ટિટ્યૂટ વિઝિટનો લાભ લઈ શકશે। તેમજ આ એક્સપોમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ વિવિધ સ્ટોલોની મુલાકાત લઈને એડમિશન પ્રોસેસ, વિવિધ કોર્સ, સ્કોલરશિપ વગેરેની માહિતી તેમજ કારકિર્દી માટે માર્ગદર્શન પ્રાપ્ત કરી શકશે। આ ઉપરાંત એક્સપો દરમિયાન ચારુસેટના વિદ્યાર્થીઓ અને સંશોધકો દ્વારા રિસર્ચ પ્રોજેક્ટ, પ્રોટોટાઇપ્સ અને વર્કિંગ મોડેલ્સનું પ્રદર્શન પણ કરવામાં આવશે। મહત્વનું છે કે આ એક્સપોમાં 10,000થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા છે। બહુ જ ફેકલ્ટી સ્ટુડન્ટ્સ ને બહુ જ ઉત્સાહ છે। મારા 5 સ્ટુડન્ટો જે છે એ લોકોએ પણ ઉત્સાહથી અહીંયા જેને કહેતા સહયોગ આપ્યો છે। અમારો આ આખા રિજિયનમાં, ચારુસેટ રિજિયનમાં બાળકો, શિક્ષકો, વાલીઓને પણ ચારુસેટ અને બાકીના એજ્યુકેશન્સની માહિતી મળે એટલા માટે હું છે। ચારુતર યુનિવર્સિટી 24 વર્ષ પતાઈને 25મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે, ત્યારે અહીંયા સ્ટુડન્ટો દ્વારા એક્સપો યોજવામાં આવે છે। સુંદર સ્ટોર હતા, અમે બધે વિઝિટો કરી અને 10,000થી વધુ ચારુસેટ સેટમાં સ્ટુડન્ટો છે અને ચારુસેટ એ 125 એકરમાં પથરેલી યુનિવર્સિટી છે અને જેનું નામ પૂરા દેશમાં 36 યુનિવર્સિટી એ ક્લાસ છે, એમાં ચારુસેટ સેટનો સમાવેશ થાય છે। હું ચારુસેટમાં BBAની સ્ટુડન્ટ છું। તો અહીંયા અમે 3 દિવસનો એક એજ્યુકેશનલ એક્સપો ઓર્ગેનાઇઝ કર્યો છે, જેમાં અલગ અલગ પ્રકારના એજ્યુકેશનલ એક્સપોના ટેકનિકલ વર્કશોપ્સ થવાના છે, જે તમને અલગ અલગ ફિલ્ડ માટે અલગ અલગ નોલેજ પ્રોવાઈડ કરશે અને એના માટે ઘણી બધી સ્કૂલોના સ્ટુડન્ટ્સ બી અહીંયા વિઝિટ માટે આવ્યા છે, તો એમને જાણકારી મળે કે તેમને 10, 11, 12 પછી ભવિષ્યમાં આગળ કઈ લાઈનમાં આગળ વધવું જોઈએ, એમને શું કરવું જોઈએ, એના માટે અહીંયા અમે એમને માહિતી પ્રોવાઈડ કરીએ છીએ। અને સાથે સાથે અમે મોટિવેશનલ સ્પીકર્સના પ્રોગ્રામ્સ અને લાઈવ કોન્સર્ટ પણ અને એન્ટરટેનમેન્ટ પ્રોગ્રામ બી ઓર્ગેનાઇઝ કર્યા છે।